સુરતમાં શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે શહેરની વિવિધ સરકારી શાળાઓમાં અંદાજે 200 જેટલા વિદ્યાર્થીઓને ઉત્સાહપૂર્વક પ્રવેશ અપાયો હતો। નોંધનીય છે કે લગભગ 5000 જેટલા વિદ્યાર્થીઓને ખાનગી શાળાઓ છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો હોવાનું જણાવ્યું હતું, જે સરકારી શિક્ષણ પ્રત્યે વધતા વિશ્વાસનું પ્રતિબંધ માનવામાં આવી રહ્યું છે। મંત્રીએ શિક્ષકોને બાળકોના ભવિષ્ય નિર્માણમાં પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા યાદ અપાવી શ્રેષ્ઠ અને ગુણવત્તાસભર શિક્ષણ આપવા આહવાન કર્યું હતું। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત। કોના કોના માતા પિતા હેલ્મેટ પહેરીને જાય છે? જેના માતા પિતા હેલ્મેટ પહેરીને નથી જતા અને જેને પોતાના માતા પિતા વહાલા છે, તે સૌ લોકોને હું એક ખૂબ સારો રસ્તો આપું છું। ઘરે દરવાજા પર પલોઠી મારીને બેસી જવાનું, કહેવાનું હેલ્મેટ પહેરો, પછી બહાર જાઓ। આપણે રસ્તા પર કોઈ પોલીસનું કામ નથી, ઘરે ઘરે તમારે પોલીસ બનવાની જરૂર છે। જો તમારા માતા પિતા હેલ્મેટ પહેર્યા વગર જશે અને રસ્તા પર જો કોઈ એક્સિડન્ટ થશે તો માતા પિતાને ખોવા કરતા આપણે આપણા માતા પિતા વાલા હોય તો એને હેલ્મેટ પહેરાઈને મોકલશો તો વધુમાં વધુ સુરક્ષિત રહેશે અને બહાર રસ્તા પર બી કોઈ પોલીસ એમને નહીં રોકે તેવી વ્યવસ્થા આપણે કરવી છે કે નહીં? પાક્કું? તમે બધા તમારા માતા પિતાને રોકશો? પાક્કું? જેને જેને માતા પિતા વાલા હોય અને રોકવા તૈયાર હોય એ હાથ ઊંચા કરે। તો આટલા લોકોનું જીવન બચાવવા માટે આપણે 100% સફળતા પ્રાપ્ત થવાની છે એવો મને 100% વિશ્વાસ છે। આપ સૌ લોકોને ઉજ્જવલ ભવિષ્યની ખૂબ ખૂબ શુભકામનાઓ। ખૂબ ખૂબ આભાર।